ગુજરાત માધ્યમિક બોર્ડ એટલે કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 11 માર્ચ 2024થી શરૂ થઈ છે, જેને લઈને રાજકોટના ઉપલેટામાં વિવિધ વિદ્યાર્થીઓને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પંચામૃતથી સ્વાગત કરાયું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી દેવીને પુષ્પ અર્પણ કરી તેમજ ચોકલેટ ખવડાવી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાયો હતો। આજરોજ તારીખ 11ના રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામમાં વીપી ઘેટિયા સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ આવ્યા પરીક્ષા આપવા માટે। ત્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ તેનું પંચામૃત ચખાડી અને સ્વાગત કરવામાં આવ્યું, ફૂલ આપવામાં આવ્યા અને એને ચોકલેટ અને મીઠા મોઢા કરાવ્યા અને વિદ્યાર્થીનો ઉત્સાહ વધે એનામાં જોવામાં આવે અને એનામાં રહેલો આત્મામાં જે જાગૃતિ છે આત્મસાત થાય। એટલા માટે અમે બધા ટ્રસ્ટીઓ અને શિક્ષકગણે બધાને ઉત્સાહ વધારવા માટે ભેગા થઈ અને એને મીઠા મોઢા કરાવ્યા અને વિદ્યાર્થીઓમાં પણ એક જોમ આવ્યું અને એનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર અને માનસિક શાંતિથી અને વ્યવસ્થિત પરીક્ષા આપે, એટલા માટે બધા ટ્રસ્ટીઓને શિક્ષક બોર્ડે શુભેચ્છાઓ પાઠવી। મારું નામ કાદરી મોહમ્મદ શાફીમ છે। આજે બોર્ડનું પહેલું પેપર 11/2/2024। હું મુસ્લિમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી છું। અહીંયા વીપી ઘેટિયા સ્કૂલમાં મારું નંબર આવ્યું છે। અહીંયાના આચાર્ય શિક્ષકે સારું સ્વાગત કર્યું છે। ટ્રસ્ટીઓ લોકોએ અમને પ્રસાદી આપી છે। આજે ગુજરાતીનું પેપર છે પહેલું। મારું નામ પરમાર હિરલ। હું પહેલી વખત ધોરણ 10ની પરીક્ષા આપી રહી છું અને મારો વારો ઘેટિયા સ્કૂલમાં આવેલો છે, જે સ્કૂલમાં અમે આવ્યા અને તરત જ અમારું સ્વાગત કરવામાં આવ્યું છે। તેને અમને ફૂલ આપીને અને પ્રસાદી આપીને અમારું સ્વાગત કરેલું છે। આ સ્કૂલ અમને બહુ જ ગમી છે। હું ત્રીજે સ્કૂલમાંથી આવી રહી છું।